નવસારીમાં જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। નદીઓ બંને કાંઠે વહેતી થતા કોઝવે પાણીમાં ગરકાવ થયા। લો લેવલ બ્રિજ કોઝવે પર પાણી ભરાતા સમસ્યા વધી છે। અલગ અલગ 19 રસ્તાઓ બંધ કરાયા છે। સુપા ગામ નજીક મૂણા નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લોકોએ 10 કિલોમીટર લાંબો ચકરાવો ફરવાનો વારો આવ્યો હતો, કારણ કે જે બ્રિજ છે આવવા જવાનું તે પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી પડી। નવસારી જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મેઘો ઓળઘોળ થયો છે। ખાસ કરીને વાત કરીએ તો ગત મોડી રાતથી નવસારીમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જે જનજીવન છે એ પ્રભાવિત થયું છે। મહત્વની વાત કરીએ તો નવસારી સહિતના ઉપરવાસના જિલ્લાઓમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નદીઓનું જળસ્તર વધ્યું છે। કાવેરી, અંબિકા અને પૂર્ણા નદી છે એ બંને કાંઠે વહેતી થઈ છે અને આ નદીઓમાં પાણીની આવક વધતા જે લો લેવલ બ્રિજ છે બંધ થયા છે। હાલ આપણે જે છે સુપા કુરેલને જોડતા લો લેવલ બ્રિજ પાસે છે અને આ બ્રિજ જે છે એના ઉપરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કુરેલ સહિતના જે આગળના જે ગામો છે એમને 10 કિલોમીટર લાંબો ચકરાવો લેવો પડશે। મહત્વની વાત કરવામાં આવે તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નદીમાં જે કચરો ઠાલવવામાં આવે છે, ખાસ કરીને લોકો પ્લાસ્ટિકની વસ્તુઓ ઠાલવી દેતા હોય છે, પૂજાપાનો સામાન ઠાલવી દેતા હોય છે, તેના કારણે નદી જે છે પ્રદૂષિત થતી હોય છે અને આ જ વસ્તુ અહીં અત્યારે જોવામાં આવી રહી છે। પ્લાસ્ટિકની બોટલો મોટા પ્રમાણમાં આ જે નદીનું પાણી વધતા અહીંયા પુલ પાસે અટકી છે અને આ કચરો જે છે એ પર્યાવરણના માટે નુકસાનકારક કહી શકાય। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગત રાતથી જે પડી રહેલો વરસાદ છે તેના કારણે જિલ્લામાં ખેરગામ અને વાંસદા તાલુકામાં અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેરગામમાં છેલ્લા 2 કલાકમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલમાં પણ મેઘાની બેટિંગ ચાલુ છે। ત્યારે જો વાત કરીએ તો નવસારીમાં તો હાલમાં વરસાદ જે છે એ થંભ્યો છે, ઝરમર વરસાદ છે, પરંતુ આ જ રીતે મેઘાએ જો બેટિંગ રાખી તો મુશ્કેલી વધી શકે છે। જિલ્લામાં 19 જેટલા રસ્તાઓ માર્ગ મકાન વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે વાહન વ્યવહાર માટે અને આ પ્રમાણેની સ્થિતિમાં લોકોએ ભારે હાલાકી વેઠવી પડશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।